નમસ્કાર મિત્રો, એકલવ્ય કોમર્સમાં આપ સૌનું સ્વાગત છે। ધોરણ 11 ગુજરાતી। આજે આપણે એક સરસ મજાનું કાવ્ય ભણવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે સીમ અને ઘર, જે સોનેટ છે। સીમ અને ઘર લગભગ ગામડાઓમાં બિલોંગ કરતા માણસો, છોકરાઓ જે છે એ લોકોને ખબર હોય છે કે ઘર અને સીમ, સીમ એટલે શું કહેવાય। સિટીમાં અમુક જગ્યાએ ખબર હોય છે બાળકોને। સીમ એટલે આપણે જે ખેતીવાડી હોય છે, બોર્ડર કહેવાય, જે ગામડાની બોર્ડર, એને આપણે સીમ કહીએ છીએ। સોનેટ પ્રકારનું એક આ કાવ્ય છે। આગળ કવિ વિશે માહિતી લઈએ આપણે। લેખક જે છે ઉમાશંકર જોશી, વાસુકી, તખલ્લુસ એનું વાસુકી છે। તમારે મેં મિત્રો તમને પહેલાં કીધું છે કે કવિ પરિચયમાં ખાસ, કારણ કે કવિ પરિચયની અંદર પ્રશ્નો હેતુલક્ષી જે પૂછાય એમ ઉપનામ પણ પૂછાઈ શકે, તો વાસુકી ઉમાશંકર જોશી એવું તમારે યાદ રાખવાનું છે। એનો જન્મ છે 21/7/1911માં। 1911માં જન્મ હતા। મૃત્યુ જે છે 19/12/1988, 2 દિવસ પછી જ એમનું જયંતિ કહેવાય, મૃત્યુની તારીખ એમ કે ભાઈ આવશે। ટોટલ મારી તો 77 વર્ષનું એમનું આયુષ્ય છે। આગળ કવિ વિશે વધારે માહિતી આપણે લઈએ। ઉમાશંકર જેઠાલાલ જોશી, વાસુકી, એમનું તખલ્લુસ મેં તમને કીધું હતું ને, એમનો જન્મ ઉત્તર ગુજરાતના ઈડર પાસેના બામણા ગામમાં થયો હતો। ઈડર, ખેડબ્રહ્મા અને ઈડર અને અંબાજી આ બાજુમાં સિટી રહે છે। ઈડરની બાજુમાં બામણા ગામ છે, એ બામણા ગામની અંદર એમનો જન્મ થયો હતો। તેઓ સમર્થ કવિ, વિવેચક, સંશોધક, અનુવાદક તેમજ સંપાદક તરીકે વિશેષ જાણીતા છે। બહુ નામ છે વાસુકીનું। ઉમાશંકર જોશી જે છે બહુ એક ઉભરતા કવિ આપણા ગુજરાતી સાહિત્યમાં થઈ ગયા। તેમણે પ્રવાસ, વાર્તા, એકાંકી તેમજ નવલકથા ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન કરેલું છે। તમે એનો કવિ પરિચય જોશો ને તમે, તો જ તમને ખબર પડી જશે કે ભાઈ નહીં, આ કવિએ ઘણી બધી રચનાઓ કરેલી છે। વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, આતિથ્ય, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, ધારાવસ્ત્ર તેમજ સપ્તપદી જેવા કાવ્ય સંગ્રહો તેમણે આપેલા છે। કાવ્યની કાવ્ય સંગ્રહો, આટલી બધી ખાલી એમની કાવ્યની પુસ્તિકાઓ હતી। તમે વિચારી લો એમને કેવી એટલી બધી રચનાઓ કરેલી હશે, તો એમની કાવ્ય રચનાઓ છે। એ સંગ્રહોમાંની તમામ કવિતા સમગ્ર કવિતા રૂપે પ્રગટ થઈ છે। હવે તમે બધી આટલી કવિતાઓ બધી લેવા જશો અલગ અલગ, તો કવિએ શું કર્યું, બધી કવિતાઓને ભેગી કરી સમગ્ર કવિતા નામનું એક પુસ્તક બનાવવામાં આવ્યું ઉમાશંકર જોશીનું, અને એમ બધી કવિતાઓ એમ કે ભાઈ છે। સંવાદ કાવ્ય, પદ્ય નાટક જેવા કાવ્ય પ્રકાશનોમાં એમનું વિશેષ પ્રદાન રહ્યું છે। સંવાદ કાવ્ય, ગાતું જવાનું ને વાતો કરતી જવાની, સંવાદ, સંવાદ એટલે વાત, તો કાવ્યની દ્રષ્ટિએ સંવાદ, એકબીજા સામસામા બોલે। પછી પદ્ય નાટિકા, નાટક ભજવતા હોય આપણે, જે ભવાઈ આવતી, રામા મંડળ છે, એ બધું જે છે એ પદ્ય નાટિકામાં આવે। એમનું વિશેષ પ્રદાન રહ્યું છે। નિરૂપણ રીતિ તેમજ છંદોલયની વિવિધ તરાહો, પેલું તો શું છે નિરૂપણ, શબ્દોનું નિરૂપણ, છંદ, ગેય પદ્ધતિ અને વિવિધ તરાહ, વિવિધ પ્રકારો તેમના કાવ્યોમાં જોવા મળે છે। વિવિધ પ્રકારની વસ્તુઓ એનામાં કાવ્યમાં જોવા મળે છે। પ્રકૃતિનું રમ્ય રૌદ્ર સૌંદર્ય, પ્રકૃતિ જે છે, તમને અત્યારે બહુ ઠંડી લાગે છે, પ્રકૃતિની અસર છે, ગરમી વધારે, વરસાદ, એ પ્રકૃતિને લાગે, તો એનું ક્યારેક રમ્ય સારું પણ સ્વરૂપ હોય, ક્યારેક રૌદ્ર સ્વરૂપ હોય, નુકસાન પણ ઘણું બધું કરે છે ને, અતિવૃષ્ટિ થાય, ભૂકંપ થાય, આ બધું રૌદ્ર સ્વરૂપ છે, ટૂંકમાં નુકસાન થાય। સૌંદર્ય, પછી માનવ પ્રેમ, આપણે એક માનવ વસુધૈવ કુટુંબકમ તરીકે રહીએ છીએ આપણે બધા, માનવ વચ્ચે પ્રેમ રાખવાનો હોય છે। વિશ્વ શાંતિ, વિશ્વની શાંતિ જળવાઈ રહે, કારણ કે આપણે એવું વિચારીએ ને કે આપણા ઘરમાં શાંતિ, બીજે બધે બખડાટ, તો એ નુકસાન આપણને જ કરતા છે, આપણને શાંતિ નહીં રહેવા દે, એમ દેશ પણ શાંતિ રહેવો જોઈએ અને વિશ્વમાં બધા દેશો શાંતિથી રહેવા જોઈએ। ધર્મ, સંસ્કૃતિ,
આપણો ધર્મ આર્ય સંસ્કૃતિ છે. ભલે ગમે એ વ્યક્તિ હોય પણ આપણે આર્ય 3 ટાઈમ જમવું અને 1 ટાઈમ ના હોય એટલે આર્ય સંસ્કૃતિ કહેવાય. જેવા જીવનના ગહન અને ગંભીર વિષયોનું પ્રદર્શન એમના કાવ્યોમાં પ્રગટ થતું રહ્યું છે. આ વિષયો મેં તમને કીધા ને એ વિષયોનું એને ગહન અને ગંભીર ઊંડું ખૂબ જ એમ કે ભાઈ નાની નાની બાબતોમાં એમને વિષયનું દર્શન એમના કાવ્યમાં જોવા મળે છે. સંસ્કૃતિ માસિકના તેઓ તંત્રીતા. માસિક એક મેગેઝિન આવતું દર મહિને, એનું નામ હતું સંસ્કૃતિ. એના એ તંત્રી પણ હતા. સંસ્કૃતિ દ્વારા તેમણે સાહિત્ય, શિક્ષણ તેમજ પ્રજાના સંસ્કાર જીવનનું સતત ચિંતા અને ચિંતન કર્યા છે. એમણે એક આ જે સંસ્કૃતિ મેગેઝિન બહાર પાડતા ને એની અંદર પહેલું તો સાહિત્ય, ગુજરાતી સાહિત્ય કે ગમે એ સાહિત્ય, મેં તમને કીધું હતું ને ઓલો એક કહેવત છે ને કે પુસ્તક એ વ્યક્તિનું બેસ્ટ મિત્ર છે. સારામાં સારો મિત્ર હોય ને તો પુસ્તક જે હોય એ સાચું કહી દે. શિક્ષણ, એજ્યુકેશન, સ્ટડી, બાળક જન્મે ને મૃત્યુ પામે ત્યાં સુધી એને શિક્ષણની જરૂર પડે છે. તેમજ પ્રજાના સંસ્કાર જીવન, આપણામાં સંસ્કારનું જીવન. નકર ઘણી વખત છોકરાઓ છે ને એ એવા કામ કરી શકતા અત્યારે કરી જાય છે કે સંસ્કારોનો અભાવ. ટીવી, મોબાઈલ છે ને એ બહુ અઘરી વસ્તુ છે. તો સતત એમ કે ભાઈ ચિંતા અને ચિંતન, એની ચિંતા પણ કર્યું છે અને એનું ચિંતન મનન પણ એમણે કરેલું છે. પુરાણોમાં ગુજરાત તેમજ અખો એક અધ્યયન એમના મહત્ત્વના સંશોધન ગ્રહો છે. પુરાણોમાં ગુજરાત, આપણા સાહિત્યોમાં બધે પુરાણ છે, સાહિત્યો છે, શાસ્ત્રો છે, એ બધાની અંદર ગુર્જર પ્રદેશ એનું વર્ણન કરેલું છે. તો ક્યાં ક્યાં ગુજરાતનું વર્ણન છે પુરાણોમાં? પછી અખો એક અધ્યયન એ એમના મહત્ત્વના સંશોધન, કંઈક નવું એણે બનાવેલું છે. સંવેદન, શૈલી અને સ્વરૂપ, કવિની સાધના, શ્રી અને સૌરભ, કવિની શ્રદ્ધા એમના વિવેચન ગ્રંથો છે. વિવેચન કરવું, એના વિશે માહિતી પ્રદાન ભેગી કરીને એમાં લખવી. અંદામાનમાં ટોકિયા મોર, યુરોપ યાત્રા, ચીનમાં 54 દિવસ યાત્રી, એમના પ્રવાસ અંગેના પુસ્તકો છે. ક્યાંક ગયા હોય આપણે ફરવા, એને બોલપેનમાં કંડારીએ તો એને પ્રવાસ ગ્રંથ એવું કહી શકાય, પ્રવાસ નિબંધ એવું પણ કહી શકાય. તમે ગમે ત્યાં ફરવા જાઓ, અહીં આટલા વાગે નીકળો તો આટલા વાગે પાછો આવ્યો, આટલે મારો અનુભવ, વાતાવરણ, પ્રકૃતિ બધું જ આરા નરસા અનુભવો એ બધા એમણે પ્રવાસ અંગેના પુસ્તકો લખેલા છે. હૃદયમાં પડેલી છબીઓના 2 ભાગ, ઈશામુ સીધા અને અન્ય એ એમના ચિત્રાત્મક લખાણના પુસ્તકો છે. કોઈ વ્યક્તિ વિશે લખવું, ગાંધીજી વિશે લખો તો એનો ચરિત્રાત્મક લખાણ કહેવાય, ચરિત્ર નિબંધ, તો ચરિત્ર વિશેનું લખાણ છે. તો હૃદયમાં પડેલી છબીઓના 2 ભાગ છે, ઈશામુ સીધા અને અન્ય એમના પુસ્તકો જે છે એ ચરિત્રાત્મક લેખન છે. નિશિથ કાવ્ય ગ્રંથ માટે એમણે નિશિથ નામનો એક ગ્રંથ લખ્યો હતો. એના માટે 1967ના વર્ષનો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર કન્નડ કવિ પુટ્ટપ્પા સાથે સંયુક્ત રીતે મળ્યો હતો. 2 કવિને, ઓલો નથી કહેતા કે વર્લ્ડ કપ, તો આ સાહિત્યમાં વર્લ્ડ કપ કહેવાય. શું? ભારતીય જ્ઞાનપીઠ. યાદ રાખજો, 1967નો જ્ઞાનપીઠ એવોર્ડ કોને મળેલો હતો? તો એમ કે ભાઈ તમે લખી શકો વાસુકી, ઉમાશંકર જોશી. કોની સાથે મળેલો હતો? તો કન્નડ કવિ પુટ્ટપ્પા સાથે સંયુક્ત ભેગો એ મળેલો છે. આ ખાસ કરીને એક નોંધ રાખજો તમારામાં. ભાષા સાહિત્યના અધ્યાપકથી લઈ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ, રાજ્યસભાના સભ્ય, સાહિત્ય અકાદમી દિલ્હીના અધ્યક્ષ તેમજ વિશ્વ ભારતીના કુલપતિ તરીકે તેમને સેવાઓ આપેલી છે. પહેલું શરૂઆત શું કરી હતી? એને ભાષા સાહિત્યના અધ્યાપક બન્યા, પછી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બન્યા, પછી રાજ્યસભાના સભ્ય બન્યા, પછી સાહિત્ય અકાદમી દિલ્હી જે છે એના અધ્યક્ષ બન્યા અને ત્યાર પછી છેલ્લે વિશ્વ ભારતી યુનિવર્સિટી જે છે એના કુલપતિ તરીકે પણ એમણે સેવાઓ આપેલી છે. તો આના ઉપરથી તમે જાણી શકો કે ઉમાશંકર જોશી જે છે એ ગુજરાતી સાહિત્યના કેટલા ઉમદા કવિ તરીકે એ પોતે આવેલા છે. આગળ આપણે જોઈએ સીમ અને ઘર. ઉમાશંકર જોશીની શેક્સપિયર સાઇડ સોનેટની ઉત્તમ પ્રકારની રચના છે. શેક્સપિયર એ બ્રિટનનો એક જાણીતો કવિ થઈ ગયો, બહુ નામ હતું એનું.
બહુ એટલે અત્યારે પણ ઘણા પુસ્તકો શેક્સપિયરના આવે છે. તો ઉમાશંકર જોશીનું જે આ સોનેટ જે છે એ શેક્સપિયર શાહી સોનેટ એણે બનાવેલો છે, એની જેવું જ એમ કે ભાઈ સોનેટ ઉત્તમ પ્રકારની એક રચના છે. સીમમાં ચરીને ઘરે પાછી ફરેલી ગાયોના આંચળ જ્યારે વાછરડાના મુખમાં આવે છે, ગાય જે છે આખો દિવસ ચરે છે, નાનું વાછરડું હોય એટલે ઘરે રાખીએ આપણે એને, ગાય ભેંસ બધું ચરે છે, એ ચરીને ઘરે આવે ત્યારે એની વાછરડું જે છે એ અને આંચળ જે છે એનામાં મોઢું નાખીને દૂધ પીવે છે. તો ત્યારે આખી લીલીછમ સીમનું સત્વ પહેલાં વાછરડાને ધાવણમાં મળતું હોવાની કલ્પના કવિ કરે છે. ગાય જે ચરી હોય ને આખો દિવસ લીલુંછમ ઘાસ ખાતું હોય તો એનું દૂધ બને અને એનું સત્વ એટલે એનું તેજ અથવા તો એનો રસ એને ગાયને વાછરડાને એના મોઢામાં એમ કે ભાઈ ધાવણની અંદર મળે છે. એવું અહીંયા કવિએ એમ કે ભાઈ કલ્પના કરેલી છે. કવિની કલ્પના જ એટલી સત્વશીલ છે કે કૃતિમાં આપોઆપ સૌંદર્ય નીખરી ઉઠે છે. એની વિચારસરણી જુઓ તમે. ઓલે નહીં કહેતા કે હું ફરવા ગયો હતો ને હવે એનો થાક ઉતારીશ. ફર્યા તમે ક્યાં? બહાર. એનો થાક ક્યાં ઉતરશે? ઘરે. તો સત્વશીલ કહેવાય એને. કંઈક વસ્તુ કરો અલગ પણ બીજું ભોગવવું પડે અલગ. પાછળ ગાય જે છે એ ચરશે ક્યાં? સીમમાં. પણ એનું ધાવણ જે છે એનો સત્વ એ ક્યાં નીકળશે? તો કે વાછરડાના મુખમાં. તો અહીંયા એમ કે ભાઈ સૌંદર્યતા જોવાની છે, નિખરતા, વિચાર, કલ્પના શક્તિની જુઓ તમે કેટલી સરસ છે. પરિણામે આ સોનેટ આસ્વાદ્ય બની રહે છે. આસ્વાદ બહુ ગમતું એમ કે ભાઈ બની રહે છે. 14 પંક્તિની આ રચના લય, છંદ, ધ્યાનાકર્ષણ, 14 પંક્તિ છે સોનેટની અંદર, પણ એમાં લય અને છંદ આ બે વસ્તુ ધ્યાનાકર્ષક, ધ્યાન આકર્ષણ આપવાવાળો છે. આ સોનેટમાં સર્જકના અંતરમાં ચાલતા મનોમંથનો અદ્ભુત રીતે પ્રગટ થયા છે. આ સોનેટની અંદર સર્જક એટલે કે ઉમાશંકર એના અંતરમાં એટલે હૃદયમાં ચાલતા મનોમંથન એના વિચારો જે છે એણે અહીંયા મૂકેલા છે. સોનેટમાં એના વિચારો, મનની સ્થિતિ જે છે અહીંયા મૂકેલી છે. તેમના મનોમંથનો અને અનુભવની ફલશ્રુતિ, એમના વિચાર જે છે, અનુભવ જે છે એની ફલશ્રુતિ, ફલ એટલે છેલ્લું, આ અસ્તિત્વનો છલોછલ અમૃતકુંભ પ્રાપ્ત કરવામાં છે. અમૃતકુંભ આપણે એવું કહેવાય છે કે ગમે એ બધાનું રસ જે છે ને એ શું છે? મહેનત વગરનું ફળ છે ને. ઓલું ચરવા જાવ નાખો દે કાંઈ નહીં, સીધું જ એમ કે ભાઈ ધાવણરૂપી દૂધ જે છે બહાર આવે છે. તો અમૃતરૂપી કુંભ પ્રાપ્ત કરવાનો છે. સોનેટના વિષય વસ્તુને યથાર્થ રીતે પ્રગટ કરવામાં કવિએ સાધેલો પ્રકૃતિનો સમુચિત વિનિયોગ તેમજ ભાવાનું રૂપ છંદો વિધાન આસ્વાદ્ય છે. આ સોનેટ જે છે વિષય વસ્તુ કન્ટેન્ટ જે છે ને યથાર્થ રીતે પોતાની ઈચ્છા પ્રમાણે પ્રગટ કરવામાં, અહીંયા બહાર લાવવામાં કવિએ સાધેલો પ્રકૃતિ સમુચિત, પ્રકૃતિ પ્રેમ, કારણ કે પ્રકૃતિમાં જે ચરવા જાય છે અને દૂધ બને છે પ્રકૃતિ કુદરત દ્વારા જ બને છે, તેમજ ભાવાનુરૂપ છંદન, ભાવને અનુરૂપ છંદો વિધાન, એ પોતાની ઈચ્છા પ્રમાણે એમ કે ભાઈ એણે છંદો વિધાન આસ્વાદ્ય કરેલું છે. બહુ સરસ કવિ પરિચય છે સીમ અને ઘર. નાનું તો કાવ્ય નાનું બધું છે પણ ઘણું બધું સમજાવે છે. હવે તો કાવ્ય આપણે લઈશું આગળ. સીમ અને ઘર સરસ મજાનું કાવ્ય જે છે મેં તમને કીધું હતું એમ કે ગાયો સીમમાં ચરવા જાય ને ઘરે કઈ રીતના આવે છે એ બધી વાત અહીંયા કરેલી છે. હજીય લીલીછમ સીમ બાકી. હવે ગાયું તો ગમે એટલી હોય પણ સીમ તો મોટી જબર રહેવાની છે, તો એ કંઈ એકાદ દિવસમાં બધું ચરી તરત જવાની. તો હજી ઘણું બધું ચરવાનું બાકી છે પણ હવે પેટ ભરાઈ ગયું છે ને સમય થઈ ગયો છે ઘરે જવાનો. કેમેય ન ખૂટે ભરપેટ ખાધી. ગમે એટલું ગાય ખાય, સીમ તો કંઈ થોડી નાની રહેવાની છે, તો ગમે એટલું ખાય ભરપેટ, પણ ભરપેટ ખાધી તોય ખૂટે એમ છે નહીં. કારણ કે સીમ મેં તમને કીધું એમ વગડો તો કેવડો મોટો હોય યાર. તમે 6 મહિના ગાયો ચરાવો તો એ તમારે પૂરું થતું નથી. અલોપ થશે હમણાં નિશામાં. અલોપ એટલે દેખાતું બંધ થવું. હમણાં નિશા એટલે રાત્રિ, અંધારું થશે એટલે સીમ દેખાતી બંધ થઈ જશે. અંધારામાં તો બજાર કાંઈ દેખાય તો નહીં, વગડો છે એ. તો નિશા એટલે રાત્રિ, હમણાં જ રાત્રિમાં અલોપ થશે, દેખાતી બંધ થશે. લોપ અલોપ.
ચાલ્યા ધણો સૌ ઘરની દિશામાં. આપણું ધણ આવતું, પહેલાં ગામડામાં રહેતા હોય ને એને ખબર હોય, પેલા ધણ જાતો, એક એક ગાય હોય ચરાવવા ન જવી પડે, ભરવાડને અમુક પૈસા દઈ દો ને એટલે એ 2 મહિના 3 મહિના 4 મહિના જે છે એ ચરવા લઈ જાય. તો ચાલ્યા ધણ, ધણ એટલે ગાયોનો સમૂહ. શબ્દ સમૂહમાં પ્રશ્ન પૂછાઈ શકે. ગાયોનો સમૂહ તો એને ધણ, ભેંસોનો સમૂહ તો એને ખાડું. સૌ ઘરની દિશામાં, હવે સાંજ પડવા આવી છે એટલે હવે બધા ઘરે પોતપોતાના એમ કે ભાઈ જવા માટે તત્પર છે. બપોર વેળા વડલા તળે ત્યાં, બપોરે ગામડામાં પાછા આવી જાય. માલધારી હોય ને એને જમવાનું હોય એટલે એ શું કરે, એક વડલો કે મોટું ઝાડ હોય ને નીચે બધા ગાયો જે છે બધાને બેસાડી જાય, પોતે જમવા માટે આવી જાય, પોતે વિશ્રામ કરીને પાછું ગામમાં એમ કે ભાઈ વગડામાં આંટો મારવા જાય. તો બપોર વેળા, બપોર સમયે વડલાની નીચે તળે વાગોળતા જો કોઈ ખાઈ લેતા. વાગોળવું તમને ખબર છે, ગાય ભેંસ જે છે ને પહેલાં ખાઈ લે, પછી પાછું બહાર કાઢી અને વાગોળી ચાવી અને પાછું અંદર લઈ જાય છે. તો વાગોળતા, અને ક્યારેક આંખો બંધ કરીને ચોખ્ખું પણ ખાઈ લે ને. ગાયો ભેંસો લગભગ સૂતા ઓછા હોય એટલે આંખો બંધ કરીને એની રીતના એનામાં સહન શક્તિ એવી હોય કે શક્તિ એવી હશે કે સૂઈ પણ જાય ને વાગોળી પણ લે છે. તો જો કોઈ ખાઈ લેતા, બપોરે વિશ્રામ કરી લે શાંતિથી વાગોળીને. અસીમ સી શાંતિ હસી રહી હતી. બપોરે કોઈ જ ન હોય, એકદમ શાંત વાતાવરણ હોય ગામડામાં, વાડલા નીચે બેઠા હોય બધા શાંતિથી. તો અસીમ સી શાંતિ હતી. નસે નસ સીમ ધસી રહી હતી. જે ખાધું છે તમે નસે નસમાં આપણે રોટલા જે શાક ખાધું હોય એ તો પાચનમાં થવાનું. તો એ ગાયોની નસે નસમાં સીમનું તત્વ જે છે, એમણે સીમનું જે ઘાસ ખાધેલું છે એ વાગોળીને પછી એની નસમાં બ્લડ સર્ક્યુલેશન, બ્લડ બનીને ઘસી રહ્યું હતું, ફરી રહ્યું હતું. એટલે અહીંયા શબ્દ યાદ રાખજો, સીમમાં આખી નસે નસમાં ઘસી રહી હતી, કારણ કે એ સીમનું ખાધેલું જે છે એ. આગળ જોઈએ, ઘરે ગમાણે બમણે બગાયો. બગાય એટલે માખી. ઘરે ગમાણમાં છાણ ને બધું પીડ્યું હોય એટલે માખીઓ તો થવાની છે. તમને ગાયો જોજો કાન પટપટ આવતા માથું લાવતા જોહે, માખીઓ હેરાન કરે, ક્યાંક પંખો મૂકે છે, ક્યાંક કંઈક ને કંઈક માખીઓને કાઢવા માટે. તો ઘરે ગમાણે બમણે બગાયો, માખીઓ બણબણતી હોય બધી જ, કારણ કે ગાયોનું જે રાખવાનું હોય વાડો કે જે આપણે કહીએ ટાળીઓ કર્યું હોય, માખીઓ તો રહેવાની છે. બગાયો બમણે. ને ભૂખની ઉઘડતી જ ખાઈયો. વાછડું જે છે એ રાહ જોતી હોય, મારી માં ક્યારે આવે, મારી માં ક્યારે આવે, મારી માં ક્યારે આવે, કારણ કે એને ભૂખ લાગી હોય. ભલે આપણે ખવડાવીએ, નાનું બાળક છે ને આપણે તો ખવડાવીએ, પણ એની મા પાસે જાય ને પછી એને શાંતિ થાય. તો અહીંયા જે છે એ ભૂખની ઉઘડતી ખાઈ, વાછડાના પેટમાં ખાઈ પડી હોય કે નહીં હવે મારી માં આવશે, મારી માં આવશે. અંધારો આંખે મહી મેષ ઘૂંટે. અંધારો એવું થઈ ગયું છે, કેવું? આંખે મહી મેષ, મેષ એટલે કાળો, આંખની અંદર બધું કાળો અંધકાર જ થઈ ગયો છે, મેષ જેવો, કંઈ કશું દેખાતું નથી, મેષ જેવું અંધારું એમ કે ભાઈ થઈ ગયું છે. બંધાઈ જેને ઘડી માહી ખૂટે. બંધાઈ જેને ઘડી માહી ખૂટે. ગાયને આવીને એના જે હોય ત્યાં બાંધી દો તમે, એટલે બંધાઈ જેને ઘડી માહી ખૂટે. ઘડીકમાં તો એમ કે ભાઈ માતા વાછરડુંનો એનો પ્રેમ જે છે એ ઉભરાઈ છે ને. જ્યાં આંચળોમાં મુખ નાખ્યું વાછરડે. વાછરડું તો વાટ જોઈને બેઠો હોય, મને છોડે એટલે ગાયને સીધો એમ કે ભાઈ ધાવી લો, કારણ કે મા વગર તો દુનિયામાં હું તમે બધા નથી રહી શકવાના. તો જ્યાં આંચળોમાં મુખ નાખ્યું વાછરડે, વાછરડાને ખોલ નાખ્યો એટલે ગાય હતી ત્યાંથી સીધી એના બાળક પાસે પહોંચી ગઈ. અને જેવું એમ કે ભાઈ વાછરડાએ આંચળમાં મોઢું નાખ્યું, સારીએ તે સીમનું હીર ત્યાં દોડે. હીર એટલે સોનું. અનાજ જે છે આપણે ખેડૂતો માટે જે છે અનાજ જ છે ને, સોનું છે ને. તો અહીંયા સીમ એટલે કે હીર કીધું છે ને. સારીએ તે સીમનું, આ બધા સીમોનું હીર એટલે સુવર્ણ જે છે હીર ત્યાં દળે. આખું દિવસ ખાધેલી જે વસ્તુઓ હોય એ ખાધેલી વસ્તુઓનું બ્લડ બન્યું હોય, થોડુંક દૂધ બન્યું હોય, તો એ આજે વાછરડાના મુખમાં એ રજ સત્વ તમ જે છે ગુણ, દૂધની અંદર તાકાત જે છે ગાયના, એ બધું ત્યાં દળે, ત્યાં એના મોઢામાં એમ કે ભાઈ જાય છે. માતાનું દૂધ તો કોઈને બધાને યાદ જ. સમગ્ર કવિતામાંથી લેવામાં આવેલું આ કાવ્ય
છે। બહુ સરસ મજાનું નાનું અમથું કાવ્ય છે, પણ પ્રશ્નો તો પૂછાતો જ હોય છે એમાંથી। ખાસ કરીને ઉમાશંકર જોશી વાસુકી યાદ રાખજો, અને પ્રશ્નો જે છે એના યાદ રાખજો। તો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। ધન્યવાદ।